બાકી ગળા ને ઉંમર અરે કાંઈ ન લાગે વળગે વાલા ટીપણા ઉપરથી કઈ યાદ આવે છે કે નહીં? વહી ગઈ છે 12 વાગે લાઈટ તો આવી ગયા ટાઢો પવન ખાવા. ફાઇનલી અડધી રાતે લાઈટ તો આવી. આગળ નદી ભગવાન મમ્મી લાગ્યા પગે. આજ આ બદુડી બેન નો વાર. બાકી ફૂલડા એમ જેમાં છે. જો આ ધોરિયાથી બચીને રહેજો, બાકી ઊંધે ખાંડ નાખતા વાર નહીં લાગે. પગીયા પછી ઓફિસે કર્યું પણ ભગવાને પગે લાગીને લેખા ટાસ્ક. આપણું કામ તો આપણે જ કરાય ને. કાઢી પછી ડિસ્પ્લે ઉપરથી 250 ગ્રામ ધોળ. આજ કીધું જરાક બહારના માહોલારે બેહી લઈને. આજ છે શનિવાર ને ભગવાન મમ્મી લાગ્યા પગે. નાનું કુટુંબ સુખી કુટુંબ. ધડકામાં તપવું એને કરતા અહીંયા હારા. આવી ગયા જરાક માતાજી હાટું ખરીદી કરવા. રસોડામાં લાગે છે ભયંકર ગરમી તો ઉપાડી દીધું નાનકડો પંખો. પોગી ગયા મામા ભાણો પછી ઓફિસે કર્યું પંતે બેઠા કામે. આવી ગયા પછી ગોળીભાઈ સ્વરાબેન પાસે. ફાઇનલી લ્યો હવે મજા આવી ને ચડાવી ભાઈ આજની મેચ. અને આજ હતી આપણે ઇન્ટરનેટ યુવા સભા તો એમાં પોગી ગયા. ને પછી નવરાત્રી વાંચી આપણે શ્રીમદ ભગવદ ગીતા પછી વાંચો વચરામૃત. આજનો વિચાર કંઈક એવો છે કે હંમેશા યાદ રાખજો 1% નેગેટિવ વિચાર છે ને આપણી 99% પોઝિટિવ એનર્જી પૂરી કરી શકે.